વિકાસ તો તમને દેખાય જ છે ને, કયો વિકાસ દેખાય? ગરીબોનો વિકાસ કરો ને, કરોડપતિનો વિકાસ થવાનો જ છે, તો એમ કંઈ નઈ નથી બેન. તો ગમે તે ગેસના ભાવ વધારી દે છે, શાકભાજીના, દૂધના, ગમે તે વસ્તુમાં એમના ભ્રષ્ટાચાર ચાલુ જ છે. એટલે એમનું વળતર આમથી આમ થઈ જ જાય છે. એમને કઈ પબ્લિકના માટે કઈ વિચારું નથી. મહિલાને લાભ મળે બેન, પણ મોંઘવારી તો જોવો. 3,000 બાટલાના થઈ ગયા, 2 મહિનાના. અત્યારે 900 રૂપિયા બાટલા, 950 થઈ ગયા. કારા બધાને લેજે તો 3,000 નો બાટલો કરે. લેનમાં ઉભાડે તો બાટલા સંભાળતા નહીં. અરે હું કાર્ય કરતા સૌ બેન, પણ મારું કોઈ સાંભળતા જ નથી. 50 વખત જઈ આવ્યો છું. કોર્પોરેટરો આવે છે, કોઈ સાંભળતું જ નથી ને. જઈ જઈને કંટાળી ગયા. ગયડા માણસો રે, પથ્થરો ઉખડેલા પડ્યા, ગટરો ભરેલી પડી. દરવાજા આગળ તમારી ઇન્ટરવ્યુ તો એનું બતાવું તમને. ધમકી આપી અમે કે પાણીની ટાંકી જાય કે જાઓ જતા રહો, પણ તમારી નોકરી ઉતરાઈ દઈશું કે ઉતારી દો, જાઓ તરમ તાકાત હોત, એવું બોલે સાહેબો. તમે પોતે મહિલા છો, મોદીજી કહે કે મહિલાઓના ખાતામાં તો પૈસા આવે, લાભ મળે. કશું આવતું નથી. લોકડાઉનમાં ખાતા ખોલાયા, 0 પડ્યા, 0 પડ્યા, ટાંટિયા તોડીને હેડી ગયા, કશું ના મળે લાભ. કોઈ સાંભળતું જ નથી ને. મહિના ગટર ઉભરા દાદા તો ચિઠ્ઠીઓ લખે, ચિઠ્ઠીઓ એવી પડી રહ્યો. આ તો કોંગ્રેસ ભાજપ નું હોય તો કોઈ બીને આપવું તો પડે. 2, 3, 5 વર્ષ 10 વર્ષ પર નામ નીકળી જાય તો આપવું તો પડે. ગમે તેને આપવાનું તો આવડે જ. અને આ તો ચૂંટણીનું બધું ભાજપ ને કોંગ્રેસ ને હાથી પતંગ ને ઝાડુ બાડું બધું આવે ને, એટલે બધા લોકો એને આવે ને જતા રહે, કોઈ સાંભળે નહીં. नहीं नहीं, हमारा मिर्जापुर में एकदम फर्स्ट क्लास है, कोई जात की तकलीफ नहीं है हमारा मिर्जापुर में. तो કોઈ વસ્તુ જોવા જાય ભાજપ કે કોંગ્રેસ કોઈ અમારા હમું જોતા જ નહીં. વચ્ચે વાળા ખાઈ જાય ને એટલે અમારા માટે કોઈ વસ્તુ નહીં. બધા લાભ આલતા હશે મોદી, પણ અમને 1 રૂપિયો અમારા ત્યાં અહીંયા આવતો જ નથી. નમસ્કાર. શાહપુર વોર્ડમાંથી કોંગ્રેસે આશાબેન દંતાણી, જે વર્ષોથી ગુજરી બજારમાં પાથરણા લઈને બેસે છે, તેમને ટિકિટ આપી છે. આશાબેન છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસમાં કાર્યરત છે. ત્યારે આપણે શાહપુર વોર્ડના લોકો પાસેથી જાણીએ કે તેઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણી વિશે શું વિચારે છે. આશાબેન દંતાણી ચૂંટણી લડી રહ્યા છે, તેના વિશે શું વિચારે છે. નમસ્કાર, હું છું નિરાલી મહેરિયા. સીધા જઈએ શાહપુર વોર્ડના સ્થાનિકો પાસેથી અને જાણીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તેમનું શું મંતવ્ય છે. આપણી સાથે આશાબેનના દીકરી છે પિંકીબેન દંતાણી. તેમની પાસેથી જાણીએ તમારા મમ્મી ઇલેક્શન લડી રહ્યા છે, કેવું લાગી રહ્યું છે? સારું જ લાગે છે, ગર્વની વાત છે. અને 70 વર્ષે આ તક મળી છે અમારા દેવી પૂજક સમાજમાં કે એક લેડીઝને, એટલે બહુ ગર્વની વાત છે. અમારો એટલે પ્રાઉડ છીએ. અને કોંગ્રેસનો, પછી ગ્યાસુદ્દીન શેખનો, સૌનો, મીડિયાનો, સૌનો આભાર માનીએ છીએ કે અમારે સાથ સપોર્ટ કરે છે. તમારા મમ્મી કેટલા વર્ષથી કોંગ્રેસમાં છે? એમને 25 વર્ષથી છે. મારા પપ્પા કાર્યકર્તા અને મારા મમ્મી સ્કૂલનો સપોર્ટ હતો બંનેનો. એ જોઈને ગ્યાસુદ્દીન શેખે એમને વિચાર્યું કે આ વર્ષે આપણે શાહપુર વોર્ડમાંથી આશાબેન દંતાણીને ટિકિટ આપી. એ પોતે મહિલા છે, તમે પણ મહિલા છો, લાગે છે એના જે મહિલા મતદારો છે તેમને આકર્ષી શકશો? હા, કેમ કે ભાજપ છે ખાલી એક ટાઈપનો. એમને જોવા જાય તો સત્તા એમના માટે બિઝનેસ છે. બિઝનેસ જ સમજે છે એ લોકો. આજે કોઈ સુવિધા બહાર પાડે ને તો તરત 3-4 દિવસ છે કોઈ બી વસ્તુમાં ભાવ વધારો કરી નાખે. કઈ બી વાતે કોઈનું કઈ ગણી લો ને કે અટલ બ્રિજ બનાવે, એ બી એમનો બિઝનેસ ગણી થઈ ગયો કરોડોનો. પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી બિઝનેસ બની ગયો છે. બધી વાત એમનું બિઝનેસ, મેટ્રો કોઈ બી વસ્તુ ગણો બધો બિઝનેસ જ છે ભાજપ માટે. એટલે એ લોકો ખાલી સત્તાને એક બિઝનેસ તરીકે તે છે, અને જે આમ પબ્લિક છે એમના માટે એક ખેલાડી બનીને રહી ગઈ છે. એટલે પબ્લિક બહુ કંટાળી ગઈ છે એમનેથી. હવે મને લાગે છે કે થોડો ઘણો પબ્લિક જ્યાં એમને લાગશે યોગ્ય ત્યાં સપોર્ટ કરશે. ભાજપ એમ કહે છે કે મહિલાઓ માટે તો ઘણા બધા કામ કર્યા છે, લાભ થાય છે. એ લાભ થાય એ તો કહું છું કે આ જેવો લાભ બહાર પાડે ને એવું એમને ડબલ ઇન્વેસ્ટમેન્ટ પબ્લિકનું કરી લે છે. કોઈ બી વસ્તુમાંથી કે આ બહાર પાડ્યું છે, આ બહાર પાડ્યું, તો ગમે તે ગેસના ભાવ વધારી દે છે, શાકભાજીના, દૂધના, ગમે તે વસ્તુમાં એમના ભ્રષ્ટાચાર ચાલુ જ છે. એટલે એમનું વળતર આમથી આમ થઈ જ જાય છે. એમને કઈ પબ્લિકના માટે કઈ વિચારું નથી. એ જે કરે છે ને આમથી આમ, પણ પબ્લિકને તો એવું જ લાગે ને કે અમારા માટે થયું, એટલે સપોર્ટ એમને મળે છે. બાકી જે પબ્લિક હજુ જાણ થાય નહીં ને, જેને લાગે છે ને, જે દિમાગથી વિચારે એ તો સમજી જ જાય છે કે ભાઈ અમારા સાથે ખેલ ખેલાઈ રહ્યો છે. દેવી પૂજક સમાજ પર ધ્યાન ના આપતું હોય ભાજપ, એવું લાગે છે તમને? હા, લાગે છે ને. કેમ કે અમારે અત્યારે કઈ બી સુવિધા નહીં કરી. કઈ બી કામ માટે જાઓ ને તો પહેલાં કહે છે આ પ્રૂફ લાવો, આ પ્રૂફ લાવો. હવે મધ્યમ વર્ગ માટે બધા પ્રૂફ હોવા જરૂરી નથી. કેમ કે મધ્યમ મિડલ ક્લાસ લોકો માટે
કોઈ પ્રૂફ નીકળી શકતા નથી. અત્યારે એમના જોડે બહુ ને બહુ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ એવું હશે, બીજા કોઈ તો BPL કાર્ડ લાવો, આ લાવો, ના જાણે કેટલા સબૂત માંગે છે, એમને સુવિધા મળી જ ના શકે એવું કરે છે. એટલે બધું ખાલી નામનું થઈને રહી ગયું છે. જેને મળે એને મળી જાય છે, જેને ના મળે તો બાપા એ રીતે જ રખડે છે. કોંગ્રેસ માટે ચૂંટણી લડવાના છે, ઓળખો છો તમે એમને? એ કે તો છે ભાઈ, આપણને કોઈ ખબર નહીં. બરાબર. એ દેવી પૂજક સમાજમાંથી જ આવે છે, લાગે છે કોંગ્રેસમાં છે, એમને મત મળશે એમ તમારા હવે શી કરીએ કાંઈ એ ખબર નહીં. બરાબર. તમે આ જ વોર્ડમાં રહો છો, એટલે અહીંયા શાહપુરના જ છો? અમે આ પાર્ટી જ રહો. બરાબર. આપણી સાથે આશાબેનના હસબન્ડ છે ગોપાલભાઈ દંતાણી. ગોપાલભાઈ, કેવું લાગી રહ્યું છે તમારા પત્નીને કોંગ્રેસે ટિકિટ આપી? સૌથી પહેલાં તો કોંગ્રેસ પાર્ટીએ જે મારા 25 વર્ષની મહેનતનું મને ફળ મળ્યું છે એ બાબત હું કોંગ્રેસ પાર્ટીને આભાર માનું છું. મારા ગયાસુદ્દીન શેખ સાહેબને પણ આભાર માનું છું. મારા સાથી મિત્રો ઇન્દિરાબેન પરમાર, અકબર ભટ્ટી, બ્રિજેશ શર્મા, શહીદ બોર્ડર, આ બધા મારા સાથી મિત્રોને બહુ સહકાર મળ્યો. એમને બી સાથ સહકાર આપ્યો. એમને મને કે તમે કોઈ પૈસાનું ટેન્શન ન લેતા, ખર્ચો પાર્ટી તમે બધું ઉપાડશો, તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં. ખાસ કરીને વાત કરીએ, ભાજપનું 30 વર્ષથી અહીંયા શાસન છે, કોર્પોરેશનમાં પણ ભાજપનો દબદબો છે. લાગે છે આશાબેન જીતી શકશે કે એમને વોટ મળશે? 100% આ વખત પ્રજા કંટાળી ગઈ છે. ગેસના બાટલા તો મળતા નથી, ડીઝલમાં ભાવ વધી ગયો, હરેક રીતે પ્રજા કંટાળેલી છે અત્યારે વખતે. તો એની ઇફેક્ટ અમારે પર પડશે અને અમારા પર પૂરો સાથ સહકાર આપી દે એની પ્રજા. તમે એમના પતિ છો, એ તમારા વાઈફને કેટલો સપોર્ટ કરવાના છો? પૂરેપૂરો જીતાડવાને પૂરેપૂરો 100% ગેરંટી આપણે લઈએ, ટેલેન્ટ નાખી દે. શાહપુર વોર્ડમાં લાગે છે કે કોર્પોરેશનમાં કામ થતા હોય, ગટરના, પાણીના કે બીજા બધા? હાલ ના, અત્યારે તો એટલા બધા થતા નથી, કોઈ જોવા પણ નથી આવતું. કોર્પોરેટરો 3 કોર્પોરેટરો બીજેપીના, પણ એકે વખત કોઈ ચાલીમાં જોવા નથી આવ્યો છે. આપણા મુખ્યમંત્રીની વાત કરીએ, ભૂપેન્દ્ર પટેલ પણ અમદાવાદથી જ છે, કહે છે કે અમદાવાદનો ખૂબ સારો વિકાસ થયો છે, બધું સારું છે. શું કહેવા માંગો છો? વિકાસ તો તમને દેખાય જ છે ને, કયો વિકાસ દેખાય? ગરીબોનો વિકાસ કરો ને, કરોડપતિનો વિકાસ થવાનો જ છે, તો એમ કંઈ નહીં નથી બેન. તમે સામાન્ય માણસનો વિકાસ કરો તો એને વિકાસ કહેવાય. જે લોકોને તમે વોટ લેવા માટે તમે પરાપરી કરો તો આજે એ લોકો ગરીબને ત્યાં જ છે, એમનો વિકાસ નથી થયો. ક્યારે વિચાર્યું હતું કે તમને કે તમારા પત્નીને ટિકિટ આપશે કોંગ્રેસ? ના, મેં સપનામાં પણ નહોતું વિચાર્યું અને મેં માગી પણ નથી આજ સુધી. આ તો મારી ઈમાનદારી જોઈને મને કોંગ્રેસ પાર્ટીએ મારા વાઈફને ટિકિટ આપી, તે બદલ આભાર. દેવી પૂજક સમાજની વાત કરીએ તો લાગે છે કે આ સરકારમાં દેવી પૂજક સમાજનો વિકાસ થયો હોય, એમના માટે કોઈ કામ કરતા હોય? ના, બિલકુલ દેવી પૂજક સમાજનો કોઈ વિકાસ થયો નથી. આજે બી અમારી પ્રજા ત્યાં જ છે. એનું કરીને તો અમે અમારી પ્રજાને કહીએ કે આપણા માણસને ચૂંટીને તમે લાવો, જેથી આગળ તમારી કોઈ વાત થાય. બરાબર. પરિવર્તન આવશે લાગે છે આ વખતે? પરિવર્તન પૂરેપૂરું આવશે આ વખતે. શું નામ છે તમારું? મારું નામ જસીબેન. જસીબેન, શાહપુરમાં રહો છો તમે? અમે શાહપુરમાં જ રહીએ. અત્યારે ચૂંટણી આવવાની છે કોર્પોરેટરની, તમારે અહીંયા કોર્પોરેટર જોવા આવે છે? અમારે તો કોઈ નથી આવતા, પણ અમારું કામ આશાબેન વર્ષોથી સારી રીતે કરે, વર્ષોથી આ કરે, પથારો લગાવીએ છીએ અમે, પણ બીજા કોઈ જોવા આવતું નથી. અમારા મૈદુપુર અમારા પથ્થર તૂટે, અમારા ગટોરો ભરાય, તો કોઈ કહેતા કોઈ અમારી સેવા ગરીબની કરતા નહીં. બરાબર, કોઈ આવતા નહીં. ખાલી વોટ લેવું હોય ને તો હાજર, પછી હારા દેખાય, મહિનો 2 મહિના હારા દેખાય, પછી કોઈ જોવા આવતું નથી. પણ અમે આશાબેનને ભલામણી કરીએ તો આશાબેન અમને કે હું અરજી કરીને મોકલું હોઉં તો એ સાહેબો આવી જાય. બરાબર, અત્યારે હાલમાં અમારા બધા ગટોરો ફૂલ જ ભરેલા છે. શંકર ભુવન બેન અને 25 વર્ષનો પથારો અરજી નાખવી હોય તો અમે એમના સંભળાવી, પણ કોઈ બીજું કોઈ અમારું કોઈ ભાષણ સાંભળતા નહીં. અરજી નાખવા જઈએ કોઠામ તો એમ કહેવા માંગે હમને આવીએ, પણ કોઈ જોવા ચકવા આવતા નથી. બરાબર. દેવી પૂજક સમાજના મહિલાને પહેલી વાર ટિકિટ મળી છે, લાગે છે જીતશે એવું? હા, મસ્ત માતાજી માં મારી સાથે અમારી દેવી પૂજક આગળ આવી જાય ને અમારી બધાની રક્ષા કરે. પંજામાં વહેલા આવી જાવ તો સારું માતાજી કરે. અમારી એકલી હરમનતા છે, અમારી હરભાઈ કરશે ને તો પંજો વહેલો આવી જાય તો સારું. બરાબર. આપણા મોદી સાહેબ છે કે ગરીબોની સરકાર છે, ગરીબોને તો બહુ લાભ મળે, મહિલાઓને લાભ મળે. એ મહિલાને લાભ મળે બેન, પણ મોંઘવારી તો જોવો, 3,000 બાટલાના થઈ ગયા 2 મહિનાના. લોટ ગામ નાખ્યું, આમ નાખ્યું, ફલાણ નાખ્યું, શાકભાજીના ભાવ, તેલના ભાવ, આ બધું તો મોંઘવારી વધારી. હવે આપણે ગરીબ લોકો લાકડા હરગાઈ કરીએ તો અત્યારે 900 રૂપિયા બાટલા, 950 થઈ ગયા. કારા બધાને લેજે તો 3,000નો બાટલો કરે, લેન્ડમાં પડે તો બાટલા સંભાળતા નહીં.
હવે કરવાનું શું? આટલી બધી મોંઘવારી ને અમે ગરીબ લોકો ચેસી ખાઈ આવી લારીઓ ખેંચી ખાઈ આવીએ તો ચેસી ખાવાનું અમારે તો હવે કોઈ સારો સરકાર આવી જાય તો સારું છે અને આશાબેનનું કામકાજ સારું જ છે. હમણાં આશાબેનમાં અમારે કંઈ લગી કરવું હોય તો એમને સંભળાય તો તરત એ લોકો અરજી કરીને હમણાં આપે અને વર્ષોના 20-25 વર્ષને આ અમે લારીયા પર ધંધો કરીએ છીએ. બસ એટલું જ પાછળ કરવાનું. તમારું શું નામ છે દાદી? સીતાબેન સીતાબેન અહીંયા જ રહો છો શાહપુરમાં? મેરી લડકી હે, અચ્છા, તમારી છોકરી છે? આમાં છોકરી હે પણ બહુ ગરીબ છે. 25 વર્ષની ધંધો કરે આ રમેકડાનો જ. વિચાર્યું તો કદી એમને ટિકિટ મળશે એવું? વિચાર્યું નતું પણ માતાજીએ વિચાર્યું આ બધું. માતાજી કરે સાચું, અમારા માતાજી કરે સાચું, અમારી દુઆ એ ન. તમારી છોકરી પહેલી વાર દેવી પૂજક સમાજમાં મહિલાને ટિકિટ મળી છે, જીતશે લાગે છે? હા, જીતવાનું અમારી એટલી ઉમેદવારી છે, બહુ ઉમેદવારી છે. માતાજી અમારી જીતાર છે. અમે તો મોરાગઢના દર્શન માને આવીને હું લઈ જવાની. આશાબેન પહેલેથી જ આવી રીતે કોંગ્રેસમાં સમાજ સેવાના કામ કરતા હતા? હા, કરતા હતા. ગોપાલ કરતા હતા. આપણા કનામભાઈ હતા ગોપાલભાઈ, કોંગ્રેસમાં હતા. પણ એમને ગરીબી લાગી તો એમની પેલી એ જોઈને એમને ટિકિટ આપી બેન. ના લારીઓ બધો ધંધો પથારો કરી બે ગુજરી બજારમાં બધે પલ્લા છે. જીતીને આવશે તો પણ કહે છે હું તો કામ જ કરીશ, વીઆઈપી નહીં બનવું એવું કહે છે. આ તો જીતીને આવશે તો એની ઈચ્છા બેન. એ તો માતાજીને જીતાડીને લાવશે તો મોટી બનાવશે તો ધંધો છોડ દે. તમારું શું નામ છે? મારું નામ સોનીબેન સેંધાભાઈ પરમાર. સોનીબેન, તમે શાહપુરના જ છો? હા, હું શાહપુર વોર્ડની જ છું. બરાબર. અહીંયા કોર્પોરેટરો જે હાલમાં છે કામ કરે જોવા આવે? અરે હું કાર્ય કરતા છું બેન, પણ મારું કોઈ સાંભળતા જ નથી. 50 વખત જઈ આવ્યો છું કે ફોન કરીને બોલાવું છું તોય માણસ સાંભળતા નથી. અમારે 4 મહિનેથી કચરાનો ઢગલો પડ્યો છે પણ એ ઉઠાવવા માટે આવતા નથી. હું ઘરી જઉં છું, ફોન કરું છું, પોતે હું જાતે જઉં, પોતે કાર્ય કરતા જ છું. તો હું પોતે જઉં. 25 વર્ષથી જાસુદન શેખમેમો હતી, કાર્ય કરતા હતી, પણ અત્યારે છે હું બહાર નથી પડતી. હું કામ કરી દઉં બધાયનું ત્યાં આગળ, પણ હું બહાર નથી પડતી. પછી આશાબેન મારે ભત્રીજી જ થાય છે. હવે એ મેં કહું આશાબેન બહુ આમ દુબઈ ગયેલા હતા. 25 વર્ષથી આ લોકો આવો ધંધો કરે તો ભગવાન તારો ચાનસ એક દિવસ લાવશે. તો આશાબેનને તો એવી ખબર નથી અને એકદમ વાવાઝોડા જેવું આવી ગયું. માતાજી અને વાવાઝોડા જેમ લાવી દીધી. હવે એ કામ અમારું અમે બંને ભાઈ ભત્રીજીઓ અમે અગારી વધીને જ કામ કરીએ છીએ. આ ગટરનું, પથ્થરનું, કોઈ બહેનોનું, કાંઈ બી માટેનું તો 25 રૂપિયા ઘરના કાઢવાની તો અમે કાઢી દઈએ. છેલ્લા 30 વર્ષથી અહીંયા ભાજપ જ છે, ભાજપને જ વોટ આપે છે. લાગે છે આ વખતે કોંગ્રેસને વોટ મળશે? હા, બહુમતીથી આવશે. અમારા દેવી પૂજક બહુમતીથી આવશે. બરાબર. દેવી પૂજક સમાજ સૌથી વધુ ભાજપને વોટ આપે છે, તો લાગે છે ભાજપે દેવી પૂજક સમાજ માટે કોઈ કામ કર્યા હોય? હા, દેવી પૂજકે કર્યું છે ને આ 50 વર્ષે, આ 70 વર્ષે આ ચાનસ આવ્યો. એટલે ભાજપે તમારા સમાજ માટે કોઈ કામ કર્યા છે? કરે છે, સાંભળતા નથી. કરે ઉપર સલું કામ કરીને જતા રહે પણ આમ સાંભળતા નથી. બહેનો આખી અમારી ચાલીની બહેનો જાય તો કે કાલે મોકલી, આજે મોકલી, બહેનો કંટાળી ગઈ છે. આપણા ભૂપેન્દ્રભાઈ જે છે એ કહે કે અમદાવાદમાં તો બધું સારું છે, ખૂબ વિકાસ થયો છે. એ અમને પૂરો સપોર્ટ કરે, એ પૂરો સપોર્ટ કરે, પૂરો અમારી જોડે. અમે કહીએ ને આ સાંભળે ને પછી અમે એમની જોડે જઈ, ભૂપેન્દ્રભાઈ જોડે જોઈ. ભાઈ ભૂપેન્દ્રભાઈ છે ને અમને કે બેન તમે જાઓ, અમે તરત મોકલી દઈએ. તો તમારું શું નામ છે? સરસ્વતીબેન. સરસ્વતીબેન, શાહપુરના જ છો? અહીંયા અંદર જ ધોબીની ચાલીમાં જ. કોર્પોરેટરો આવે છે? કોઈ સાંભળતું જ નથી ને. જઈને કંટાળી ગયા. ગયડા માણસો પથ્થરો ઉખડેલા પડ્યા, ગટરો ભરેલી પડી. દરવાજા આગળ તમારે ઇન્ટરવ્યુ તો એનું બતાવું તમને. અત્યારે હાલ પાણી નીકળે ગટરમાં. ઇન્ટરવ્યુ ઉતારવા આવી જાઓ તમે, કોઈ સાંભળતું નહીં. આરે ધમકી આપી અમે કે પાણીની ટાંકી ગયા કે જાઓ જતા રહો, પણ તમારી નોકરી ઉતરાઈ દેશે કે ઉતારી દો, જાઓ તરમ તાકાત હોત એવું બોલે સાહેબો. આવતા જ નથી ને. કોર્પોરેટર કોણ છે ખ્યાલ છે? એ તો ધ્યાન નહીં. જયંતિભાઈ છે, એક જયંતિભાઈ છે અને કૌશિક છે અને એ તો સાંભળતો જ નહીં. કૌશિક જૈન ધારાસભ્ય એ બધા અમે તો ઓળખતી નહીં. ખાલી હું ઓફિસમાં જઉં ખાલી. હા, ઓફિસમાં જઈએ.
ઓફિસમાં જ જઈએ અમે તો બેન ત્યાં ગટરની કમ્પ્લેન કર પણ કોઈ અમે 50 બહેરા જઈએ બહુ 5 પણ બહુ બોલે ફોન ઉપર જ લાગેલા હોય કોઈ સાંભળતું જ નહીં. તમે પોતે મહિલા છો, મોદીજી કહે કે મહિલાઓના ખાતામાં તો પૈસા આવે, લાભ મળે. કશું આવતું નથી. લોકડાઉનમાં ખાતા ખોલાયા, 0 પડ્યા, 0 પડ્યા, ટાટિયા તોડીને નેડી ગયા, કશું ના મળ્યો લાભ, કશું લાભ ના મળ્યો. મોદી સાહેબ કે ગરીબોની સરકાર છે. એવો ભગવાન જાણે, જેના હતો એને. અમારે તો કોઈને કોઈ 1 રૂપિયાની મદદ ના થઈ. આખું લોકડાઉન ગયું, કશું અનાજ પાણી કશું ના જોવા મળી સોની ભાઈ, કશું ના મળી જોવા. તો પછી આમથી નામથી બચાવીને વેચીને લાયા માણસ અમારા. તો છૂટક મજૂરી વાળા કારખાનામાં નોકરી કરે, હવે 5 વાગે તો ઘેર આવી જાય, શું કામ હોય? તો આપણા જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ, એ પણ એવું કે અમદાવાદમાં તો બધું સારું છે. પણ તમને બતાવીએ ગલીમાં એ જુઠ્ઠું બોલે કે અમે જુઠ્ઠું હોય તો ગલીમાં હેડો અમારે આખો ઇન્ટરવ્યુ ઉતારવા. આખા પથ્થર અને ગટરો ભરેલી પડી, કચરા વાળા બી આવતા નહીં, કચરા વાળા ભાઈ બી નહીં આવતા. 2 દિવસ આયા ખાલી, હવે તો હું તો બંધ થઈ ગયા. પછી અમારે રોડ પર જ કચરો નાખવો પડે ને ક્યાં જઈએ નાખવા? તોય તમે વોટ તો ભાજપને આપો છો. ના ક્યાં વોટ જ આવવા નહીં, હવે તો આપવા જ નહીં ને. અમારી દેવી પૂજક ચૂંટાઈ ગઈ છે તો હવે અમે એમને અગાડી સપોર્ટ કરવાના છીએ. સપોર્ટ કરીશું અમે. તો અમારી સમાજની ના ગમે એવી તો અમારી સમાજની છે. તો પછી શું નામ છે તમારું? ગફુરભાઈ. ગફુરભાઈ, કેટલા ટાઈમથી અહીં શાહપુરમાં રહો છો? અમારે બાપ દાદાને 60 વર્ષ થયા. હવે કોર્પોરેશનના સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, કોર્પોરેટર કામ કરે છે તમારા? કોઈ કરે, કોઈ નથી કરતું બેન. કોઈ સાંભળતું નથી ને. મહિના ગટર ઉભરા દાદા તો ચિઠ્ઠીઓ લખે, ચિઠ્ઠીઓ એવી પડી રહ્યો. કોર્પોરેટર કોણ છે, નામ ખબર છે? ના બેન, એવા તો કેટલા વખત નહીં, કોઈ ખબર જ પડતી નહીં. એવા કોર્પોરેટરો આવે વિસ્તારની અંદર. તો તમે વોટ કઈ રીતે આપ્યો તો? આ તો કોંગ્રેસ ભાજપનું હોય તો કોઈ બીને આપવું તો પડે. 2, 3, 5 વર્ષ 10 વર્ષ પર નામ નીકળી જાય તો આપવું તો પડે. ગમે તેને આપવાનું તો આવડે જ. આપણા મોદી સાહેબ જે છે કે ગરીબોની સરકાર છે, બધાને સહાય મળે છે. સહાય તો બધી કરે, પણ જેનો અનુભવ હોય એને સહાય મળે. અનુભવ ના એને કશું ના મળે બેન. અનુભવ જોઈએ આમાં. તમને કોઈ મદદ મળે છે સરકારની? કશું નહીં. ભૂપેન્દ્રભાઈ કે અમદાવાદમાં તો બધું સારું છે, બધો વિકાસ થયો છે. એ તો બધા બે આવા માટે બધા કહેવાના જ છે ને. સારું કરીએ નથી કરતા, આવા માટે બધું જ કહેવાના બે. તમારું શું નામ છે? મારું નામ નટવરભાઈ છે. છેલ્લા 50 વર્ષથી રહું છું. મારી ઉંમર 50 વર્ષથી, જન્મ બી અહીંયા છે મારો. પણ જાતે અમે અમારે ગટર લાઈન છે, પછી કોઈ રસ્તા છે, આગળ પથરા છે, બધું કોઈ ને. જ્યારે ચૂંટણીનું આવું કામકાજ આવે ને, ચૂંટણીનું પ્રચાર થતો હોય ને, ત્યારે બધા લોકો આવવાનું થોડું ચાલુ થાય. બાકી કોઈ અમે અરજીઓ આપીએ કે બધું આ તે અમારા કામ હોય તો કે જાવ આવી જશે એવું કે પછી કોઈ અમારું કોઈ સાંભળતા જ નહીં. અને આ તો ચૂંટણીનું બધું ભાજપ ને કોંગ્રેસ ને હાથી પતંગ ને ઝાડું બાળું બધું આવે ને, એટલે બધા લોકો એને આવે ને જતા રહે, કોઈ સાંભળે નહીં. 30 વર્ષથી બધા ભાજપને વોટ આપો છો. અમને તો કોઈ ખબર જ નહીં ભાજપ કેવું હોય ને પેલું કેવું. જ્યાં સિક્કો મારા આલીને આવતા રહે. અમારે કઈ ભણેલા અભણ છીએ અમે તો. મોદીજીને ઓળખો છો? મોદીજીને તો ઓળખાઈએ. આ બધા બોર્ડમાં મોદીજીને ઓળખાવામાં હવે ભાષણ કરવા જતી વખત તો અમે ભાળવા ના દે, ત્યાં જવાય બી ના દે. એ ક્યાંય ગરીબોની સરકાર છે, બધાને મદદ મળે છે. મદદ તો આયુષ્માન કાર્ડ ને બધું એવું ગાડી આપે છે, પણ એ ધક્કાધુક્કી થાય તારે ગાડી આપે છે. બાકી કોઈ કોર્પોરેટર ને બોર્પોરેટર કોઈ એવા કોઈ આગળ નહીં આવતા ત્યાં. શું નામ છે તમારું? यासीन मिर्जापुर रहने का। તમારા ત્યાં ગાડી કોર્પોરેટરો કામ કરે છે? हमारा तो कोई है नहीं, हमारा तो कोई छे नहीं तो यहाँ अभी कोई टिकट में आया नहीं मिर्जापुर में तो अभी कोई। ये तो पहले मिर्जापुर में आते पर अभी कोई आया नहीं मिर्जापुर में भी। અત્યારે કોણ કોર્પોરેટર છે, ખ્યાલ છે? ये कौशिक पटेल तो शाहपुर में कहवा था, शाहपुर में कहवाय ने लगभग तो કૌશિક જૈન. लगभग शाहपुर में कहवाय ने, हमारा मिर्जापुर में भी तो है। તમને સરકારની કોઈ સહાય મળે છે? મોદીજી કે ગરીબોની સરકાર છે? ना हमारे मिर्जापुर में तो अच्छा है, कोई जात का वो नहीं है। हमारा क्या कुरैशी है, देखो हमारे यहाँ तो सब मटन वाले हैं। सरकार में सब अच्छा है? नहीं हमारा मिर्जापुर में एकदम फर्स्ट क्लास है, कोई जात की तकलीफ नहीं है हमारे मिर्जापुर में। तो कोई जात की पुलिस की भी रोक टोक नहीं है, ना कोई दादागिरी, ना गुंडागिरी, लूकागिरी, ऐसा कुछ है नहीं वहाँ। ये भी इलाका है बिल्कुल शांत है, कोई जात की मगजमारी वाला भी नहीं है।
શું નામ છે બેન તમારું? કલ્પના બેન કલ્પનાબેન, ક્યાં રહો છો? શાહપુરમાં જ રહો છો? સાપુરમાં અહીંયા જ રહીએ છીએ સેધા મોટેની ચાલી કોર્પોરેટર કોઈ દિવસ જોવા આવ્યા તમારે ત્યાં? કોઈ વસ્તુ જોવાની અને ભાજપ કે કોંગ્રેસ કોઈ અમારા હમું જોતા જ નહીં કે અમે ચમની રીતે રહીએ છીએ એ બી કોઈ જોવા નહીં આવે ખાલી વોટ આલો ખાલી એ 2-3 દાડા માટે આવે અને કહી જાય અને કોઈ લાભ મળતો નહીં બધી મહિના મંડળોને નહીં મળતા કે આટલા રૂપિયા નાખીએ ઓમ નાખીએ ગેસના બાટલાનું ઓમ છે એ કોઈ વસ્તુનો અમને કોઈ લાભ નહીં મળતો પણ એ તો કે મહિલાઓનો તો બહુ બધા લાભ મળે, એમના ખાતામાં પૈસા આવે. 1 રૂપિયો નહીં નાખતા ઉપર અમારા કપાય ખાલી પણ નાખતા નહીં કોઈ મોદી સાહેબ એમ કે દિલ્હીમાં કે ગરીબોની સરકાર છે. કોઈ સરકાર ખોટી છે વચ્ચે વાળા ખાઈ જાય ને એટલે અમારા માટે કોઈ વસ્તુ નહીં બધા લાભ આલતા હશે મોદી પણ અમને 1 રૂપિયો અમારા ત્યાં અહીંયા આવતો જ નથી. તો પણ 30 વર્ષથી તમે ભાજપનો વોટ આપો છો. હા આપીએ છીએ પણ એનું કોઈ લાભ નહીં મળતો ભાજપમાં કે કોંગ્રેસમાં કોઈ બી માલે કોઈ વસ્તુનો લાભ નહીં મળતો અમને. ભૂપેન્દ્ર પટેલ છે મુખ્યમંત્રી, અમદાવાદથી જ છે કે અમદાવાદમાં બધું સારું છે, બધો બહુ વિકાસ થાય છે, બધા કામ થાય છે? કામ બધી રીતે થાય પણ કહેવતમાં શું કે વોટિંગ આલે સીટો લે પણ કોઈ ગરીબોનો કોઈ લાભ મળતો નહીં કોઈ વસ્તુ. તો હવે કોને વોટ કોને આપવાનો, કઈ પાર્ટી લાવી છે? અમને જે અમને લાભ આલે એમને આલવાનો અમને કોઈ વસ્તુનો લાભ મળતો એને જ અમે આલીએ ને કોઈ સહાય તો મળવી જોઈએ ને અમારા માટે પણ કોઈ વસ્તુની સહાય મળતી જ નહીં જો કે ગટરોમાં નકરું પાણી ભરાય છોકરા બીમાર થાય એ વસ્તુનું કોઈ કશું કોઈ થતું નહીં. ગટરો ઉભરાય તમે કોર્પોરેટરને ફરિયાદ નહીં કરતા? ઘણી કરીએ અહીંયા પણ કોઈ વસ્તુનું જાણવા નહીં આવતા ખાલી વોટ લેવા આવે બધા કોઈ બી ભાજપ હોય કે કોંગ્રેસ હોય ખાલી વોટ લઈ જાય 2 દાડામાં ફોલાઈ પછી જતા રહે પછી પતિ ભાઈ કોણ જોવો પથ્થર બદલવામાં બહુ ટાઈમ લાગી ગયો પણ બદલા ના આવે કોઈ વસ્તુનો કોઈ નિકાલ આવતો જ નહીં. આપણી સાથે છે કોંગ્રેસના શાહપુર વોર્ડના ઉમેદવાર આશાબેન દંતાણી. આશાબેન છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસમાં કાર્યરત છે. તેમના પતિ અને બંને કોંગ્રેસમાં કાર્યકર્તા તરીકે કામ કરતા હતા. તે છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા શાહપુર બજારમાં ગુજરી બજારમાં પાથરણું લઈને બેસે છે. આશાબેન, સૌથી પહેલા તો અભિનંદન, તમને ટિકિટ મળી છે. લાગ્યું હતું કોંગ્રેસ ક્યારે ટિકિટ આપશે? લાગ્યું તો નહોતું, અમે વિચાર્યું પણ નહોતું. છેલ્લા 2 દિવસમાં જ કન્ફર્મ થઈ ગયું કે અમારા આશાબેનને ટિકિટ આપી છે. તમારા ઘરનાનો, તમારા જે પતિ છે એમનો શું રિસ્પોન્સ હતો? એમને કેવી 25 વર્ષથી કોંગ્રેસમાં કોઈ લાલચ વગર ઈમાનદારીથી એમને બધા કાર્ય પૂરા કર્યા. એમનો વિશ્વાસ આવી ગયો કે ભાઈ એમને જે પત્ની છે એને ટિકિટ આપો. તમારા શાહપુર વોર્ડમાં કયા એવા સ્થાનિક કામો છે જે નથી થઈ રહ્યા હાલમાં, જે કોર્પોરેટર્સ છે એમના રાજમાં? એમના રાજમાં હતું તો એ લોકો કરતા હતા થોડું ઘણું, આપણે કોના વિશે કાંઈ કહેતા નથી પણ એમનું જે બનતું હતું એ કરતા હતા. પણ હવે અમારામાં જે કામ મારા માટે જે આવશે એ હું પણ કરીશ. કોઈ પણની સમસ્યા, ગટર લાઈન, કોઈ પાણીની સમસ્યા, કોઈ પથ્થરની સમસ્યા, કોઈ પણ સમસ્યા હોય તમે પૂરી ઈમાનદારીથી કામ કરો. લાગે છે શાહપુરમાં જેટલા પણ મહિલાઓ છે તેમના મત તમે મેળવી શકશો એવું? હા લાગે છે. દેવ પૂજક સમાજનો સમર્થન આપશે. ભાજપના શાસનમાં દેવી પૂજક સમાજનો વિકાસ થયો છે? દેવી પૂજકમાં 70 વર્ષમાં પહેલી વાર ટિકિટ મળી મહિલાને. દેવી પૂજકમાં 70 વર્ષે ટિકિટ મળી તો હવે લાગશે થશે. આ કામ ચાલુ રાખવાનો છો કે પછી કોર્પોરેટર કે નેતા બની જશો પછી ગાડીઓમાં અને પૂરું? કોર્પોરેટર બનું ચાહે એમએલએ બનું પણ હું મારો ધંધો આ જ કરીશ. એટલે જોડાયેલા જ રહેવાનું છે પછી ગાડીઓમાં અને વીઆઈપી ને? એવો કોઈ જ શોખ નથી ગાડીઓ બંગલાનો. મારું જે આમાં શાંતિ મળે ને એ લાખો રૂપિયામાં શાંતિ નહીં મળતી મને. મારી જે સેલરી આવશે હું જીતી બી જાઉં, મને કોઈ પણ ફંડ મળશે તો હું જરૂરતમંદોને મદદ કરીશ. કોઈ બી મહિલા હોય કે બાળકો હોય કે કોઈ પણ હોય એને મદદ કરીશ. તમે ચૂંટાઈને આવશો તો કયા કામ છે જે સૌથી પહેલા કરશો શાહપુરમાં? ચૂંટાઈને આવીશું તો કોઈ ગટર લાઈન, પાણી લાઈન, કોઈ પથ્થરની સમસ્યા, બીજું કે કોઈ પણ ગરીબ બાળકો હશે એના આર્થિક મદદ માટે ઊભા રહીશું. લાગે છે આ વખતે પરિવર્તન આવશે એમ? હા લાગે છે. ઉપર વાહન દિવસ થશે.
તો આ હતા આપણી સાથે આશાબેન દંતાણી, જે કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા છે શાહપુર વોર્ડથી. તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.